શિવજી ભસ્મ લગાડી રુદ્રાક્ષની માળા ધારણ કરી ધ્યાનમાં બેસી ગયા. આમ કરતા કરતા 88,000 વર્ષ ગયા. કેટલા? 88,000 વર્ષ ગયા. તારકાસુર નામનો રાક્ષસ થયો. જગતમાં બહુ ત્રાસ વર્તાયો તારકાસુરે. દેવતાઓ બ્રહ્માજી પાસે જઈને પૂછે કે પ્રભુના ત્રાસમાંથી મુક્તિ કેવી રીતે મળે? બ્રહ્માજી કીધું, તારકાસુરને મારવો હોય તો શિવનો પુત્ર જ મારી શકે, પણ શિવ સમાધિમાં છે, શિવને ત્યાં પુત્ર હોય નહીં, થાય નહીં. એ સમાધિમાંથી જાગે અને લગ્ન કરે અને એને ત્યાં દીકરો થાય તો એના હાથે તારકાસુર મરે. બ્રહ્માજીએ ભવિષ્યવાણી કરી. દેવતાઓએ કહ્યું, પણ શિવજી સમાધિમાં છે, એમાં જગાડે કોણ? કારણ કે કોઈ જગાડે તો શિવજી ક્રોધ કરે, તો ક્રોધમાં બળીને રાખ થઈ જાય માણસ. કોણ જગાડે? બ્રહ્માજી કીધું, એક વ્યક્તિ છે, એનું નામ છે મનોમંથન, કામદેવ. મનનું મંથન કરી નાખે એવો વ્યક્તિ, જેના મનમાં વિચાર આવી ગયો એના મનને હચમચાવી નાખે. મનમંથન કામદેવ. બોલાવો કામદેવને. ઇન્દ્રએ કામદેવને બોલાવ્યો અને કહ્યું, કામદેવ, અમારા દેવતાઓનું કામ તમારે કરવાનું છે. બાપજી, શું કામ કરવાનું છે? કહે, જાઓ શિવજીની સમાધિ તોડાવો. બધા દેવતાઓને ડર લાગ્યો, પણ કામદેવને ડર ન લાગ્યો. કામદેવ તો ગયો ભગવાન શિવજીની સમાધિ તોડાવવા માટે. હિમાલયના શિખરો પર ભગવાન શિવ બેઠા છે અને ત્યાં અમારા કામદેવે પ્રવેશ કર્યો. પરેશરભાઈ, કામદેવ આવ્યો છે, રંભાદી દેવાંગનાઓને લઈ મંદ સુગંધિત પવન વાવા લાગ્યો. અપ્સરાઓ નાચ કરવા લાગી. ચારે બાજુ શિવજીને ઘેરી વળી સ્ત્રીઓ, રંભાદી દેવાંગનાઓ અને ભગવાન શિવજીના ઉપર મંત્ર પ્રયોગ કરવા લાગ્યો. કામદેવનો મંત્ર પ્રયોગ જોઈ ભગવાન શિવજીને કોઈ અસર ન થઈ. ભગવાન શિવજીના હૃદય પર કોઈ અસર થઈ નહીં. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, આમ દિવસો પર દિવસ પસાર થવા લાગ્યા, પણ શિવજી સમાધિ પર જાગતા નથી. કામદેવને ક્રોધ ચડ્યો. અરે, મારી આટલી મોટી તાકાત, મારી ભલભલાની સમાધિ હું તોડાવી નાખું, શિવની સમાધિ મારાથી ન તૂટે તો મારી આબરૂ જશે. એક આમ્ર પલ્લવની અંદર, એક આંબાના વૃક્ષની અંદર સંતાઈ ગયો. આમ્ર પલ્લવની અંદર સંતાઈ કામદેવે બાણ ચડાવ્યું, પુષ્પનું બાણ ચડાવ્યું. પુષ્પમય બાણ ચડાવી અને કામદેવે ભગવાન શિવજીના પર બાણ ચલાવ્યું. બાણ ભગવાન શિવજીની છાતીમાં આવીને સ્પર્શ કર્યો અને શિવજીની સમાધિ તૂટી ગઈ. કડાકો થયો, શિવજીની સમાધિ તૂટી. બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો. શિવજી એકદમ આંખ ખોલી, અરે, મારી સમાધિ કોણે તોડાવી? મારા ભજનમાં કોણે ભંગ પાડ્યું? ભગવાન શિવજીએ જોયું તો આમ્ર પલ્લવની અંદર કામદેવ સંતાવા લાગ્યો. એ દુષ્ટ, સંતાઈશ નહીં, મારી નજરથી કોઈ બચતું નથી. મારી નજરથી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં ક્યારે. ભગવાન શિવજીએ કામદેવને ત્રીજું નેત્ર ખોલી અગ્નિ પ્રગટ કરી અને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. હર 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 કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. એની પત્ની ને સમાચાર મળ્યા કે મારા પતિ બળી ગયા. રડતા રડતા આવ્યા, એની પત્ની પગે લાગ્યા. ભગવાન શિવે એને સાંત્વના આપી. સાંત્વના આપી, બધું સમજાયું. કે મારો પતિ મને પાછો ક્યારે મળશે? કહ્યું, જા, આવતા અવતારની અંદર જ્યારે કૃષ્ણ આવશે અને કૃષ્ણ દીકરાના દીકરા બની અને તારો પતિ મદન ત્યાં અવતાર લઈને આવશે.
વચન આપ્યું, કહ્યું પ્રભુ એ તો બહુ વાર લાગે, આટલો બધો સમય મારો પતિ મને પ્રાપ્ત થાય. કહ્યું કે ભલે, તારો પતિ સૂક્ષ્મ સ્વરૂપે કાયમ દરેક પ્રાણી માત્રના શરીરમાં રહેશે, તને અનુભવ થશે, તારા શરીરની અંદર પણ રહેશે અને દરેકના શરીરની અંદર કામદેવ બિરાજિત થશે. કામ વગર કોઈ દુનિયા આગળ ચાલશે નહીં. કામનાઓ બધાના હૃદયમાં કંઈ ને કંઈ કામના તો હોય ને, હોય. આ કરવું છે, આ કરવું છે, આ કરવું, મકાન બનાવી દેવું, આમ કરી નાખવું, તેમ કરી નાખવું, કામનાઓ. નાનું છોકરું હોય તો રમવાની ઈચ્છા હોય, કામના હોય એને. તારો પતિ બધાને બંધન કરતા રહેશે, બધાના ઉપર એ બંધન કરશે, એને કોઈ છોડી શકશે નહીં. જો એને છોડી જશે, એને કામનાઓને છોડવી હશે તો માત્ર એક જ સાધના કામ કરશે અને એ છે શિવ સાધના. જે શિવને ભજશે એનો જ કામ બળશે. કેટલી જબરજસ્ત વાત કરી. કામના કોની છૂટે? શિવ સાધના. શિવમ ભજેત, શિવમ ભજેત.